નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં કુલ કેટલી જગ્યાઓની ભરતી થવાની છે, શું લાયકાત જોશે, તે બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. ojas.gujarat.gov.in એ આ વેબસાઇટ ઉપર આવશો એટલે તમને આ ઇન્ટરફેસ જોવા મળશે. અહીં તમને જોવા મળશે બે વેકેન્સીમાં અહીં ટોટલ 3 વેકેન્સી આપવામાં આવેલી છે, જેમાં એક છે JSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે હેલ્પરની, તે પણ આપેલી છે. અને બીજી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગીની છે. તેના પર ક્લિક કરશો એટલે તમને અહીં બે ભરતી જોવા મળશે. તેમાં તમે જુનિયર ઇન્સ્પેક્ટર અને ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 આ બંને ભરતી માટે એપ્લાય કરી શકો છો. બંને નોટિફિકેશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. નોટિફિકેશન ડિટેલ ડાઉનલોડ કરવા માટે અહીં તમે ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બંનેના નોટિફિકેશન છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. આપણે તેને ડિસ્કસ કરવાના છીએ. એન્ડની ડેટની વાત કરીએ તો લાસ્ટ ડેટ છે તે 19/12/2024 સુધી તમે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશનની ફી છે તે બંને જે ભરતીઓ છે તેમાં સેમ છે, 500 રૂપિયા તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે. તો મિત્રો, હવે આપણે તેનું નોટિફિકેશન ડાઉનલોડ કરશું અને તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. મેં નોટિફિકેશન છે તે પહેલાં ડાઉનલોડ કરી લીધેલું છે, તે આપણે તેના ઉપર જઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે આ ભરતીની જે જાહેરાત છે તેમાં તમે એપ્લાય 5/12/2024 થી 19/12/2024 સુધી કરી શકો છો. અને અરજી કરવા માટેની વેબસાઇટ છે તે અહીં આપેલી છે ojas.gujarat.gov.in અથવા તો jssb.gujarat.gov.in. આ બંને વેબસાઇટ ઉપર તમે તેનું જોઈ શકો છો. ત્યારબાદ અહીં તમને જોવા મળશે તેની સંપૂર્ણ વિગત. સંવર્ગવાર જગ્યાઓ છે એટલે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે તે નીચે મુજબ છે. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો જુનિયર નિરીક્ષકની 60 જગ્યાઓ છે, તેમાંથી બિન અનામત માટે 35 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 6 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 6 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 8 જગ્યા, પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માટે 5 જગ્યા. ત્યારબાદ કક્ષાવર્ગ પૈકી મહિલાની જગ્યાઓ જોઈએ તો બિન અનામત માટે 11 જગ્યા છે, EWS માટે 1 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યાઓ છે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માટે 1 જગ્યા છે અને દિવ્યાંગો માટે 3 જગ્યાઓ અને માજી સૈનિકો માટે 6 જગ્યાઓ. આ કુલ જગ્યાઓમાંથી અહીં દર્શાવવામાં આવે છે. તો મિત્રો, આ રીતે તમારું જે છે તે કેટેગરી વાઇઝ છે. ત્યારબાદ અહીં તમને જોવા મળશે જગ્યાઓમાંથી કુલ જગ્યાઓમાંથી શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગો માટે 3 જગ્યા છે, તેમાં પણ 3 કેટેગરી છે ABCમાં. તો મિત્રો, આ રીતે તમારે આ નોટિફિકેશન છે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને તેમાં બધી સંપૂર્ણ માહિતી છે તે વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ તમારે એપ્લિકેશન કરવું, જેથી તમને કોઈ પણ તકલીફ ના પડે. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ પણ સારું મળવાપાત્ર રહેશે, જે અહીં નીચે મુજબ આપેલું છે કે અહીં તમને પગાર 5 વર્ષ સુધી તમને 40,800 મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે પગાર વધારો આવશે. વયમર્યાદાની વાત કરીએ તો અહીં 18 વર્ષથી 35 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો. 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ત્યારબાદ અહીં છૂટછાટ અહીં આપેલી છે, તમે છૂટછાટ છે તે જોઈને ત્યારબાદ જ એપ્લાય કરજો. ત્યારબાદ અહીં તમને અરજી કરવાની રીત પણ અહીં આપી દીધેલી છે. આ જોઈને તમારે એપ્લાય કરવાનું રહેશે, જેમાં અહીં તમે જોઈ શકો છો સૌપ્રથમ તમારે વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યાં તમારે એપ્લિકેશનમાં જવાનું રહેશે, એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. GSSB તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે પણ સિલેક્ટ જોબ જોતી હોય તેના માટે એપ્લાય કરવાનું રહેશે. એપ્લાય કરવાની રીત અહીં આપેલી છે. તો અહીં વાત કરીએ પરીક્ષાની ફીની તો બિન અનામત માટે 500 રૂપિયા ફી છે, જ્યારે અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી છે. ત્યારબાદ અહીં પરીક્ષાની પદ્ધતિ પણ આપેલી છે. બધી ડિટેલ અહીં આપેલી છે, એટલે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેજો અને સારી રીતે વાંચી લેજો. ત્યારબાદ આપણે બીજું નોટિફિકેશન જોઈએ તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગીની બીજી ભરતી છે તે સ્ટેનોગ્રાફર માટેની છે. તેની પણ સેમ પ્રોસેસ રહેશે. એક એપ્લિકેશન છે તે તમારે ઓજાસની વેબસાઇટ ઉપર કરવાની રહેશે. ત્યાંથી તમે બંને માટે એપ્લાય કરી શકો છો. તેની વાત કરીએ આપણે જગ્યાઓની તો કુલ જગ્યાઓ 34 છે અને બિન અનામત માટે 10 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા માટે 2,
જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે, 14 જગ્યા છે અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માટે 6 જગ્યાઓ છે. ત્યારબાદ મહિલાઓની જગ્યાની વાત કરીએ તો બિન અનામત માટે 4, ઈડબ્લ્યુએસ માટે કોઈ પણ જગ્યા રાખવામાં આવેલ નથી મહિલાઓ માટે, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 2 જગ્યા. ત્યારબાદ કુલ જગ્યાઓ પૈકી શારીરિક અને અસક્ષમ એટલે કે દિવ્યાંગો માટે 5 જગ્યા અને માજી સૈનિક માટે 3 જગ્યા, આવી રીતે જગ્યાઓ ફાળવેલી છે. જે બધી ડિટેલ આપેલી છે તે તમે સારી રીતે વાંચીને એપ્લાય કરી શકો છો. તો મિત્રો, મારી તબિયત થોડી સારી ના હોવાથી થોડું અલગ રીતે બોલાય છે, તો નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે આ જે ભરતી છે તેમાં એપ્લાય કરી દેજો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.